નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે નવા ચેપ્ટરની શરૂઆત કરશું, એટલે કે ચેપ્ટર નંબર 11 જેનું નામ છે માનવ આંખ અને તેની રંગબેરંગી દુનિયા. ચલો આ ચેપ્ટરની શરૂઆત કરતા પહેલા ગયા ચેપ્ટરની અંદર, એટલે કે અગાઉનું ચેપ્ટર આપણે 10મું ચેપ્ટર જોયું કે પ્રકાશ, પરાવર્તન અને વક્રીભવન. એ ચેપ્ટરનો આપણે ઉપયોગ કરશું અને એના આધારિત આ ચેપ્ટરની જુદી જુદી ઘટનાઓ જોશું. ચલો આપણે અગાઉના ચેપ્ટરની થોડીક ચર્ચા કરીએ. અગાઉના ચેપ્ટરની અંદર આપણે અરીસા અને લેન્સ વિશેની માહિતી જોઈ હતી કે અરીસાનો ઉપયોગ કરી અને આપણે પરાવર્તનની ઘટના જોઈ હતી કે પરાવર્તન એટલે ટૂંકમાં કહે કે કોઈ વસ્તુ છે, એ વસ્તુમાં પ્રકાશનું કિરણ આપાત એટલે કે અથડાઈને પાછું ભરવાની ઘટનાને પરાવર્તનની ક્રિયા કહેવામાં આવે છે. આપણે અરીસાની અંદર, ત્યારબાદ લેન્સની અંદર પ્રકાશના વક્રીભવનની ઘટના વિશેનો અભ્યાસ કર્યો હતો. એટલે આ અરીસા અને લેન્સ વિશેનો અભ્યાસ આપણે ચેપ્ટર નંબર 10 ની અંદર કરેલો છે. હવે આ ચેપ્ટરની અંદર આપણે માનવ આંખને રંગબેરંગી દુનિયા, આ ચેપ્ટરની અંદર આપણે લેન્સ જેના દ્વારા પ્રકાશના વક્રીભવનની ઘટના જોવા મળે છે એનો અભ્યાસ કરીએ, એટલે કે એનો ઉપયોગ કરી અને આપણે આ ચેપ્ટરની અંદર જુદી જુદી પ્રકાશીય ઘટનાઓ જોવા મળે છે એના વિશેનો અભ્યાસ કરશું. ચલો જુદી જુદી પ્રકાશીય ઘટના વિશેની વાત કરીએ તો સૌથી પહેલા જ આપણે ટોપિકની વાત કરશું. પહેલો જ ટોપિક આપણો છે કે માનવ આંખ. માનવ આંખ એટલે મનુષ્ય, એની આંખની રચના કેવી હોય છે, એ કઈ રીતના કાર્યરત કરે છે એના વિશેનો આપણે સૌથી પહેલા પ્રશ્ન જોશું. પછી જુદી જુદી પ્રકાશી ઘટના, દાખલા તરીકે મેઘધનુષ્યની રચના. બધા જે મેઘધનુષ્ય જોયું છે ચોમાસાની ઋતુની અંદર જોવા મળે છે, તો એ મેઘધનુષ્ય કઈ રીતના જોવા મળે છે, તો એ કઈ પ્રકાશી ઘટના ઉપર આધારિત છે એના વિશેનો અભ્યાસ આપણે આ ચેપ્ટરની અંદર કરશું. ત્યારબાદ શ્વેત પ્રકાશનું વિભાજન, કે સૂર્યમાંથી નીકળતો શ્વેત પ્રકાશ, એ પ્રકાશનું વિભાજન કઈ રીતના થાય છે એના વિશેનો અભ્યાસ કરશું. તેમજ જુદી જુદી દ્રષ્ટિની ખામી. દ્રષ્ટિ આપણે જોઈ છે, કેટલાકને ચશ્મા હોય છે ને, નજીક અને દૂરના ચશ્મા, કેટલાકને નજીકનું ન દેખાતું હોય, કેટલાકને દૂરનું ન દેખાતું, તો એ ખામી કહેવાય. તો એવી જુદી જુદી ખામી, લઘુ દ્રષ્ટિની ખામી, ગુરુ દ્રષ્ટિની ખામી, પ્રેસબાયોપિયા, આના વિશેની ચર્ચા આપણે આ ચેપ્ટરની અંદર કરશું. ત્યારબાદ આપણે જાણીએ છીએ કે તારાઓ ઉપર આકાશમાં જોઈએ છે, તારાઓ ઘણા જ દૂર હોય છે, તો તારાઓ આપણને ટમટમતા દેખાય છે, તો તારાઓ ટમટમ કે તારાઓ કેમ ટમટમે છે એના વિશેનો અભ્યાસ આપણે આ ચેપ્ટરની અંદર કરશું. ત્યારબાદ વહેલો સૂર્યોદય અને મોડો સૂર્યાસ્ત છે. અને સામાન્ય રીતે વહેલો સૂર્યોદય આપણે જાણીએ છીએ, સવારમાં વહેલી સવારે સૂર્યોદય થાય, સૂર્ય ઉગવું છે, અને મોડો સૂર્યાસ્ત, સૂર્ય આથમવાની ક્રિયા, તો એવી કેમ ઘટના જોવા મળે છે એના વિશેનો અભ્યાસ. તેમજ પ્રિઝમ છે, તો પ્રિઝમમાં પ્રકાશનું વક્રીભવન કઈ રીતના જોવા મળે છે. આવી જુદી જુદી પ્રકાશીય ઘટનાઓ કે જે અગાઉના ચેપ્ટરની અંદર આપણે વક્રીભવનની ઘટના જોઈ, પરાવર્તનની ઘટના જોઈ, એના આધારે આ જુદી જુદી પ્રકાશીય ઘટના વિશેનો અભ્યાસ આપણે આ ચેપ્ટરની અંદર કરવાનો છે. ચલો સૌથી પહેલા થોડીક માહિતી આ ચેપ્ટરની દઈ દઈએ. તો આ ચેપ્ટરના થોડા મુદ્દા છે. આ ચેપ્ટર આપણે પરીક્ષાની અંદર કુલ ગુણ આ 5 માર્કમાં પૂછાશે. આ ચેપ્ટર નાનકડું ચેપ્ટર છે, સહેલું ચેપ્ટર છે. 5 ગુણમાંથી એક પ્રશ્ન એ 4 માર્કનો હશે. કેટલા માર્કનો? 4 માર્કનો એક પ્રશ્ન પ્લસ એક પ્રશ્ન કેટલા ગુણનો હશે? 1 ગુણનો હશે. એટલે એક 4 માર્કનો પ્રશ્ન હશે અને એક 1 માર્ક. આપણા પેપર સ્ટાઈલની અંદર વધુમાં વધુ 4 માર્કનો એક પ્રશ્ન પૂછાય, વધુમાં વધુ 4 માર્ક.
અને આ પાઠની અંદર કુલ ગુણ કેટલા 5 માર્કનો પૂછાશે, એમાં 4 માર્કનો એક પ્રશ્ન અને 1 માર્કનો એક પ્રશ્ન પૂછાશે. હવે આપણે આ પાઠનો પહેલો પ્રશ્ન આવો છે, માનવ આંખ એટલે કે મનુષ્યના આંખની રચના કેવી હોય અને કઈ રીતના કાર્ય કરે છે. પ્રશ્ન આખો 4 માર્કની અંદર પૂછાય અને અગત્યનો પ્રશ્ન છે, પરીક્ષાની અંદર પૂછાઈ શકે એવો પ્રશ્ન. શેનો પ્રશ્ન છે? ચલો શરૂઆત કરી. સૌથી પહેલા માનવ આંખ એક અત્યંત મૂલ્યવાન અને સંવેદનશીલ એક પ્રકાશીય અંગ છે. આપણે જાણીએ છીએ મનુષ્યના શરીરની અંદર આવેલું આ અંગ આપણે એમ કે આંખ છે, તો એ આંખ એક અત્યંત મૂલ્યવાન કહી શકીએ છીએ કે જેના લીધે આપણે જાણીએ છીએ દરેક વસ્તુને જોઈ શકીએ છીએ. આ ચોકનો ટુકડો છે, આપણે બીજી વસ્તુને જોતા હોય તો કેના દ્વારા? આંખ દ્વારા. હવે આપણે કઈ રીતના જોઈ શકીએ છીએ એના વિશેની આપણે ચર્ચા કરીએ. સૌથી પહેલા આ મનુષ્યના આંખની અંદર એટલે કે માનવ આંખની અંદર જુદા જુદા ભાગો છે, નામ આપી, જેમાં પારદર્શક પટલ, વિગતવાર સમજી અત્યારે નામ યાદ રાખવું. પારદર્શક પટલ જેને કોર્નિયા પણ કહેવામાં આવે છે. બીજું કનિનિકા જેને આઈરિસ કહેવાય, કીકી, નેત્રમણિ જેને સ્ફટિકમય લેન્સ કહેવામાં આવે છે, સિલિયરી સ્નાયુઓ, નેત્રપટલ જેને રેટિના પણ કહેવામાં આવે છે, તેમજ દ્રષ્ટિ ચેતાનો સમાવેશ કરવામાં આવે છે. ફરીથી બધા જ ભાગ પારદર્શક પટલ જેને કોર્નિયા કહેવાય, કનિનિકા જેને આઈરિસ, કીકી, નેત્રમણિ જેને સ્ફટિકમય લેન્સ કહેવાય, સિલિયરી સ્નાયુઓ, નેત્રપટલ જેને રેટિના કહેવાય, તેમજ દ્રષ્ટિ ચેતાનો સમાવેશ કરવામાં આવે છે. આ માનવ આંખની સરળ આકૃતિ દર્શાવેલી છે. તમારે પરીક્ષાની અંદર આકૃતિ દોરવાની થશે. પરીક્ષામાં પ્રશ્ન પૂછાશે માનવ આંખની આકૃતિ સહિત સમજૂતી આપો. આકૃતિ સરળ આકૃતિ દર્શાવેલી છે. ચલો સૌથી પહેલા આ માનવ આંખની રચના આપણે જોઈએ. આ માનવ આંખની સરળ આકૃતિની અંદર સૌથી આ બહારનો ભાગ જો, આ સૌથી બહારનો ભાગ જેને પારદર્શક પટલ કહેવામાં આવે છે. જો સામાન્ય રીતે પારદર્શક પટલ આપણી આંખ છે સૌથી બહારનો ભાગ છે, સૌથી બહારનો ભાગ આપણે ડોળો કહીએ છીએ, એ સૌથી બહારના ભાગને શું કહેવાય? તો કે પારદર્શક પટલ કહેવામાં આવે છે. રેડી? ચલો એના પછી અંદરના ભાગમાં જઈ, અંદર આ આવેલો ભાગ જેને કનિનિકા કહીએ. શું કહેવાય? કનિનિકા જેને આઈરિસ કહેવામાં આવે છે. આપણે આઈરિસ છે ને એક પ્રકારનો તરલ રસ છે. કેટલાકની આંખ આપણે કે ભૂરી આંખ, કાળી છે, જુદી જુદી છે ને, આપણે એમ કે કલર વાળી આંખ, તો એ ભૂરો, કાળી, તો એ શું છે દર્શાવે? એક પ્રકારનું શું કહેવાય? એને કનિનિકા કહેવામાં આવે છે. સામાન્ય રીતે આપણે જો આ ભાગ, આ વચ્ચે નાનકડું ટપ અને આ ભાગ, તો જે આ ભાગ છે ને આ આંખનો, તો એ ભાગ ભૂરો હોય, કાળો હોય, તો એ શું કહેવાય? એને કનિનિકા કહેવાય. આઈરિસ એટલે આઈરિસ આપણે જાણીએ છીએ કાળી, ભૂરી, જુદા રંગ, અને વચ્ચે આ જે ટપકું હોય છે ને નાનકડું, એને કીકી કહેવાય. શું કહેવાય? કીકી દર્શાવેલી છે. જો આ સેન્ટરમાં આ કીકી દર્શાવીએ છીએ. પછી આ જો લેન્સ જેવો ભાગ, લેન્સ આપણે લેન્સ ભણી ગયા, બહિર્ગોળ લેન્સ યાદ છે ને? તો આ લેન્સ આપણા આંખની અંદર લેન્સ જેવી રચનાઓ છે, બહિર્ગોળ લેન્સ છે. તો એ લેન્સ જેવી રચના છે જેને નેત્રમણિ કહેવામાં આવે છે. શું કહે છે? નેત્રમણિ. પછી નેત્રમણિને જો આ રીતના ઝપડી રેખા આમ જોડી રેખા, આ નેત્રમણિ હોય તો નેત્રમણિને આમ દાખલા તરીકે મેં હાથ વડે આમ પકડી રહી, તો હાથ વડે આમ જે પકડી રાખ્યા ને એ નેત્રમણિ એટલે ઈ લેન્સને પકડી રાખવાનું કાર્ય કોણ કરે છે? સિલિયરી સ્નાયુઓ કરે છે. પછી આ પાછળના આ ભાગને નેત્રપટલ કહેવાય. આ ભાગ દ્રષ્ટિ ચેતા, આખો ભાગ છે જે કાચ રસનો ભાગ કહેવામાં આવે છે. ચલો આ બધી વસ્તુ દર્શાવી ફરીથી એક વખત. સૌથી બહારનો ભાગ પારદર્શક પટલ, પછી કનિનિકા, મેં કીધું ભૂરી હોય, કાળી હોય, કનિનિકા. પછી નાનકડું ટપકું જેને શું કહેવાય? કીકી કહેવાય.
પછી અંદર લેન્સ જેવી રચનાને શું કહેવાય? નેત્રમણી કહેવાય. નેત્રમણીને જકડી રાખવાનું કાર્ય કોણ? સિલિયરી સ્નાયુઓ કરે છે. પછી પાછળનો ભાગ નેત્રપટલ, આને દ્રષ્ટિ ચેતા કહેવામાં આવે છે. ચલો હવે એક પછી બધા જ ભાગો વિશેની આપણે ચર્ચા કરીએ. સરળ છે, સમજતા જઈએ. સૌથી પહેલા પારદર્શક પટલ, સૌથી બહારનું આવરણ આંખનું. પારદર્શક પટલ કે પ્રકાશના કિરણો કોઈ વસ્તુ પર અથડાય, પારદર્શક પટલ દ્વારા આપણી આંખમાં દાખલ થાય છે. ધ્યાનથી જોયું, આમ એક ચોકનો ટુકડો છે. ચોક એક વસ્તુ થઈ, ગમે સૂર્યમાંથી નીકળતા કિરણો અથવા રૂમની અંદર અંધારું હોય તો તમે લેમ્પ ચાલો, તેમાંથી નીકળતા પ્રકાશના કિરણો આ વસ્તુ સાથે અથડાય અને શું થાય? પરાવર્તન. અને અથડાઈને આપણી આંખમાં દાખલ થાય. તો સૌથી પહેલા કેની અંદર દાખલ થશે? તો કે પારદર્શક પટલ દ્વારા. ફરીથી, પ્રકાશના કિરણો કોઈ વસ્તુમાં અથડાય અને પારદર્શક પટલ દ્વારા આપણી આંખમાં શું થાય છે? પ્રવેશે છે. તો સૌથી બહારનું આવરણ શું થયું આંખનું? તો કે પારદર્શક પટલ. જે આંખનો ઉપસેલો ભાગ, આપણે આંખનો ઉપસેલો ભાગ શું કહીએ? ડોળો કહે છે ને, અંદરનો. આ આંખનો ઉપસેલો ભાગ છે જેને ડોળો કહે છે. જે લગભગ બધાને હોય જરૂરી નથી, લગભગ કેટલો હોય છે? તો કે 2.5 સેન્ટીમીટર નો વ્યાસ ધરાવે છે. વ્યાસ જાણો છો ને? 2.5 સેન્ટીમીટર વ્યાસ ધરાવે છે. ચલો આ ટૂંકમાં માહિતી રહી પારદર્શક પટલ. ફરીથી એક વખત, પારદર્શક પટલ એટલે કોઈ વસ્તુ પર પ્રકાશના કિરણો અથડાય અને એ આંખની અંદર સૌથી પહેલા કોની અંદર? પારદર્શક પટલ દ્વારા આપણી આંખમાં પ્રવેશે છે. આંખનો ઉપસેલો ભાગ શું કહેવાય? ડોળો. ડોળાનો વ્યાસ લગભગ કેટલો હોય? 2.5 સેન્ટીમીટર વ્યાસ ધરાવે છે. ચલો એનાથી આગળ કનિનિકા. કનિનિકાને બીજું આઇરિસ પણ કહેવામાં આવે છે. પારદર્શક પટલના પાછળના ભાગે સ્નાયુમય રચના જોવા મળે છે, જેને કનિનિકા કહેવામાં આવે છે. ત્યારથી જોયું, આ સૌથી બહારનો ભાગ જેને શું કહેવાય? તો કે પારદર્શક પટલ. તો પારદર્શક પટલનો પાછળનો ભાગ, જો આ પાછળનો ભાગ, જો અમે તરલ રસ શબ્દ વાપર્યો છે, હમણાં કહું છું, આ કનિનિકા આખો ભાગ છે ને, આને શું કહેવાય? કનિનિકા કહેવામાં આવે છે. સેન્ટેન્સ: પારદર્શક પટલના પાછળના ભાગે સ્નાયુમય રચના, જેને શું કહેવાય? કનિનિકા કહેવામાં આવે છે. કનિનિકાનું કાર્ય શું? કનિનિકા કરે શું? તો કનિનિકા છે એ કીકીને, હમણાં મેં કીધું કીકી સેન્ટર છે, આ કનિનિકા કીધું ભૂરી કાળી હોય છે ને, એ કનિનિકા વચ્ચે તો સેન્ટરમાં આવેલી છે, જેને કીકીને નાની અને મોટી કરવાનું કાર્ય કોણ કરે છે? તો કનિનિકા કરે છે. તો કનિનિકાનું કાર્ય કીકીને નાની અને મોટી. નાની મોટી એટલે બહુ મોટી નથી, જેવો આ થતા સામાન્ય રીતે આપણે દેખાય નહીં, પણ એવી નાનકડી. હમણાં કહું છું કઈ રીતના. તો કીકીને નાની અને મોટી કરવાનું કાર્ય કોણ કરશે? કનિનિકા. રેડી? કનિનિકા ટૂંકમાં પારદર્શક પટલના પાછળના ભાગે આવેલી સ્નાયુમય રચના. જો આ ભાગ છે ને, કનિનિકાનો ભાગ છે ને, તરલ રસ સ્વરૂપે. તરલ રસ એટલે એની અંદરના ભાગમાં પ્રવાહી સ્વરૂપ ભરેલું. શું હોય? પ્રવાહી સ્વરૂપ, જેને તરલ રસ કહેવામાં આવે છે. ચલો આ થઈ કનિનિકાનું કાર્ય કીકીને નાની અને મોટી કરવાનું. ત્યારબાદ કીકી વિશે જોઈએ. કીકી એટલે શું? કનિનિકાના મધ્યમાં આવેલી, જો આ કનિનિકા છે એનું સેન્ટર, કનિનિકાના સેન્ટરમાં, જો આ તમે જો, આ કનિનિકા આખો ભાગ કીધું ભૂરી કાળી હોય, તો એના સેન્ટરમાં આવેલા આ ભાગને શું કહેવાય? કીકી. આ શું થઈ? કનિનિકા. રેડી? કનિનિકાના સેન્ટર એટલે કે મધ્યમાં આવેલા ભાગને શું કહેવાય? કીકી. કનિનિકાના મધ્યમાં આવેલા નાના છિદ્રને શું કહેવાય? કીકી કહેવામાં આવે છે. કીકીનું કાર્ય શું? પ્રકાશ એ કીકી દ્વારા આંખમાં પ્રવેશે છે. આપણી આંખમાં સૌથી પહેલા પારદર્શક પટલની અંદર પ્રકાશ થયો, તો એ પ્રકાશ હવે દાખલ કેના દ્વારા થશે? આ કીકી દ્વારા દાખલ. આ કીકી વાળો ભાગ, એના દ્વારા એ પ્રકાશ આપણી આંખની અંદર દાખલ થાય છે. આંખમાં પ્રવેશતા પ્રકાશના જથ્થાનું નિયમન કરે છે. દાખલા તરીકે તમે ક્યારેક અનુભવ્યું હશે, તમે આખો દિવસ રૂમની અંદર હોય અંધારા,
પછી એકદમ તમારે રૂમની બહાર જવાનું, જ્યાં પ્રકાશ વધુ હોય સૂર્યનો પ્રકાશ, તો તરત જ જોઈજો તમારે આંખની અંદર કંઈક ફેરફાર થાય છે પ્રકાશ આવ્યો, વધુ આવ્યો પ્રકાશ, ઓલી કીકી છે, કીકી નાની થવી, પછી તમે એ જ રીતના આના કરતા ઉલટી ઘટના થાય તો કીકી મોટી થવી. તો એ આંખમાં પ્રવેશતા પ્રકાશનો જથ્થો, આંખની અંદર પ્રકાશ વધુનો દાખલ થાય, ઓછોનો દાખલ થાય, તો પ્રકાશના જથ્થાનું નિયમન કરવાનું કાર્ય કોણ કરે છે? કીકી. હવે એ જ કીકીને નાની મોટી કોણ કરે? કનિનિકા કરે છે. ક્લિયર બધાને? પ્રકાશના કિરણો કીકી દ્વારા દાખલ થાય છે. ચલો ત્યારબાદ નેત્રમણી. જો નેત્રમણીની રચના, આ નેત્રમણી એટલે એક પ્રકારના લેન્સ જેવી રચના. નેત્રમણી એ કનિનિકાની પાછળ નેત્રમણી આવેલી હોય છે. જો આ ભાગ કેવો છે? આ ભાગ કનિનિકાનો. તો કનિનિકાની પાછળ આવેલા ભાગને શું કહેવાય? નેત્રમણી કહેવામાં આવે છે. કીકીમાંથી પસાર થતા પ્રકાશના કિરણો એ નેત્રમણી ઉપર શું થાય છે? આપાત થાય છે. કીકીમાંથી પ્રકાશના કિરણો દાખલ થયા જે કેના દ્વારા? નેત્રમણી. ચલો જોઈજો ધ્યાન. આવી લેન્સ જેવી રચના નેત્રમણી. આ નેત્રમણી. આ આગળના ભાગે આવી પ્રવાહી સ્વરૂપની રચના જેને શું કહેવાય? કનિનિકા. તો કનિનિકાની મધ્યમાં આવેલી આ છિદ્ર જેવી રચના જેને શું કહેવાય? કીકી કહેવાય. તો કીકીમાંથી નીકળતા પ્રકાશના કિરણો કીકીમાંથી ક્યાં દાખલ થાય છે? લેન્સની અંદર દાખલ થાય છે. જો કીધું કીકીમાંથી પસાર થતા પ્રકાશના કિરણો, આ પ્રકાશના કિરણો આ કીકીમાંથી પ્રકાશના કિરણો નેત્રમણી ઉપર શું થાય છે? આપાત થાય છે. નેત્રમણી ઉપર એટલે કે આ કીકીમાંથી પસાર થતા પ્રકાશના કિરણો એ નેત્રમણી ઉપર આપાત થાય છે, જે નેત્રપટલ ઉપર વસ્તુનું વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ રચે છે. જો જોઈશ આ ભાગ છે, આપણે જાણીએ છીએ પ્રકાશના કિરણો અહીં દાખલ થયા, તો પ્રકાશની કિરણો અહીંથી લેન્સમાંથી વક્રીભવન પામી કોઈ એક જગ્યાએ વસ્તુનું શું રચાશે? પ્રતિબિંબ રચાશે. જો આ ભાગ એક પડદા જેવી રચનાઓ છે જેને નેત્રપટલ કહેવામાં આવે છે. તો અહીંથી પ્રકાશ આ વસ્તુ થઈ, આ ડસ્ટર આપણે જોઈ શકીએ, ડસ્ટર છે. તો ડસ્ટરમાંથી નીકળતા પ્રકાશના કિરણો આમાં દાખલ થયા, ત્યાંથી અથડાઈને આપણા આંખમાં પ્રવેશ્યા, તો એ કીકીમાંથી નેત્રમણીમાં દાખલ થઈ, નેત્રમણીમાંથી વક્રીભવન થઈ અને નેત્રપટલ ઉપર આ ડસ્ટરનું શું રચાય છે? પ્રતિબિંબ રચાય છે. તો નેત્રપટલ ઉપર વસ્તુનું વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ રચે છે. આપણે ડસ્ટર ઊંધું નથી દેખાતો, એ કેમ ન દેખાય જોયું, પણ સૌથી પહેલા એ નેત્રપટલ ઉપર વસ્તુનું કેવું પ્રતિબિંબ? તો કે વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ રચાય છે. ચલો આ વાત થઈ નેત્રમણી. ત્યારે જો નેત્રમણી એટલે એક પ્રકારનો બહિર્ગોળ લેન્સ જેવી રચના છે. ત્યારબાદ જોઈ સિલિયરી સ્નાયુ. હમણાં કીધું હતું સિલિયરી સ્નાયુ જોવું જોઈએ. આમે બે હાથ છે આ રીતના, આ લેન્સ છે એક પ્રકાર. તો લેન્સનું કાર્ય આ રીતના બેને જકડી રાખવાનું, નેત્રમણીને જકડી રાખવાનું કાર્ય કોણ કરશે? તો કે સિલિયરી સ્નાયુઓ કરશે. જો આ બંને બાજુ દર્શાવેલા છે. નેત્રમણીની જાડાઈમાં ફેરફાર કરવાનું કાર્ય આમ છે. આ નેત્રમણી ધ્યાનથી જોજો. આ બીજી એક રચના છે. હવે આ બે ભાગ છે, આ બે સિલિયરી સ્નાયુ છે. હવે આમ બે આમ ખેંચે તો લેન્સ પાતળો થાય. હવે આમ ઢીલું કરે તો લેન્સ કેવો થાય? જાડો થાય. તો જો જોઈ નેત્રમણી અને લેન્સ, તો નેત્રમણીની જાડાઈમાં ફેરફાર કરવાનું કાર્ય આ નેત્રમણી, આ બે બાજુ સિલિયરી સ્નાયુ જે જકડીને રાખે, તો નેત્રમણીને જાડાઈમાં ફેરફાર કરવાનું કાર્ય એ કોણ કરે છે? તો કે સિલિયરી સ્નાયુ કરે છે. નેત્રમણીને તેના સ્થાન ઉપર જકડી રાખે છે. નેત્રમણી જે સ્થાને છે એ સ્થાન ઉપર જકડી રાખવાનું, મજબૂતાઈથી જકડી રાખવાનું કાર્ય કોણ કરે છે? સિલિયરી સ્નાયુ કરે છે. પ્રશ્ન પૂછાય કે નેત્રમણીની જાડાઈમાં ફેરફાર કરવાનું કાર્ય કોણ કરે? તો કે સિલિયરી સ્નાયુ કરે છે. ચલો ત્યારબાદ નેત્રપટલ. નેત્રપટલ જો આ જગ્યાએ પડદા જેવી રચના આંખના નેત્રમણી દ્વારા વક્રીભવન પામી આંખના જે ભાગે પ્રતિબિંબ રચાય,
ધ્યાનથી જોઈ શકીએ છીએ આ નેત્રમણી, આ રચના. તો વસ્તુમાંથી નીકળતા કિરણો, દાખલા તરીકે ધ્યાનથી જોજો, આમાં એક દર્શાવું છું. આ એક વસ્તુ છે, તો વસ્તુમાંથી નીકળતું કિરણ વિચારો. જો ઓલા લેન્સની જેમ જ છે, આપણા આંખની અંદર આવી રચનાઓ છે. લેન્સથી નીકળતું એક કિરણ આ સ્થાને ભેગું થઈ, બીજું કિરણ આ જગ્યાએ રચાય છે. આ ભર જગ્યાએ શું હોય? નેત્રપટલ. રેડી? આ લેન્સ નેત્રમણી દ્વારા આપાત થતા કિરણ એ વક્રીભવન પામી આંખના જે ભાગ ઉપર પ્રતિબિંબ રચાય. આ ડસ્ટર છે, તો ડસ્ટરનો પ્રતિબિંબ આંખના જે ભાગની અંદર રચાય તો એ ભાગને શું કહેવામાં આવે છે? નેત્રપટલ કહેવામાં આવે છે. એટલે કે વસ્તુ નેત્રમણી ઉપર આપાત થઈ વક્રીભવન પામી આંખના જે ભાગ ઉપર એ પ્રતિબિંબ રચાય છે જેને નેત્રપટલ કહેવામાં આવે છે. ચલો આ વાત થઈ નેત્રપટલ. કે નેત્રપટલ એક પ્રકારનું વસ્તુનું પ્રતિબિંબ જે સ્થાન ઉપર રચાય જેને નેત્રપટલ કહેવામાં આવે છે. ચલો ત્યારબાદ દ્રષ્ટિ ચેતા. આપણા શરીરની અંદર આવેલી એક દ્રષ્ટિ જો ચેતા આ ભાગની અંદર દર્શાવેલી છે. નેત્રપટલ ઉપર પ્રકાશ સંવેદી ચેતાઓ આવેલી છે. આપણા શરીરની અંદર ચેતાકોષ જે આના પછીના લેક્ચરની અંદર આપણે તો આના પછીનો એક પાઠ હશે એની અંદર આપણે જોશું કે ચેતાઓ જુદા જુદા ચેતાકોષ છે કે જે સંદેશાનું વહન કરે છે. એમ નેત્રપટલ ઉપર પ્રકાશ સંવેદી ચેતાઓ છે કે જે પ્રકાશની સંવેદના અનુભવતા એ ચેતાઓ આવેલી છે જે વીજ સંકેતો અથવા વિદ્યુત સંકેતો ઉત્પન્ન કરે છે અને દ્રષ્ટિ ચેતા મારફતે આ સ્થાને દ્રષ્ટિ ચેતા એ મારફતે એ સંદેશો મગજને પહોંચાડે છે. એટલે થાય શું? ચોક્રિયા સાવ સિમ્પલમાં આ વસ્તુ છે, વસ્તુમાંથી આપાત થતા કિરણો એનું પ્રતિબિંબ ક્યાં રચાણો? તો કે નેત્રપટલ ઉપર આ પ્રતિબિંબ રચાણો. તો એ નેત્રપટલમાંથી એ વીજ સંદેશો દ્રષ્ટિ ચેતા મારફતે ક્યાં પહોંચે? તો કે મગજને પહોંચે છે. મગજ એ વસ્તુની શું કરે છે? ઓળખ. એટલે આ શું છે? ડસ્ટર છે એમ ઓળખ. ફરીથી નેત્રપટલ ઉપર પ્રકાશ સંવેદી ચેતાઓ આવેલી છે જે વીજ સંકેતો ઉત્પન્ન કરે છે અને દ્રષ્ટિ ચેતા મારફતે આના મારફતે મગજ સુધી પહોંચાડે છે. એ મગજ એ વસ્તુની શું કરે છે? ઓળખ કરે છે, જેના લીધે આપણે આ વસ્તુને ઓળખી શકીએ છીએ કે આ વસ્તુ ડસ્ટર છે અથવા કોઈ પણ વસ્તુ છે. ચલો આ વાત થઈ દ્રષ્ટિ ચેતા. આમ માનવ આંખની અંદર જુદા જુદા ભાગો પારદર્શક પટલ, કર્ણિકા, કીકી, નેત્રમણી, સિલિયરી સ્નાયુઓ, નેત્રપટલ અને દ્રષ્ટિ ચેતા જોવા મળે છે. હવે જો બે શબ્દ વાપરવાના, એક તરલ રસ અને એક કાચ રસ. જો તરલ રસ એટલે એક પ્રકારનું તરલ પ્રવાહ. જો એ ટૂંકમાં કહે તરલ રસ એટલે શું? તો કે કીકી અને પારદર્શક પટલ. જો આ કીકી વાળો ભાગ અને આ પારદર્શક પટલ, તો કીકી અને પારદર્શક પટલ વચ્ચે જે આ પ્રવાહી આવેલું છે, કીકી અને પારદર્શક પટલ વચ્ચે રહેલા એક પારદર્શક પ્રવાહી છે જેને શું કહેવાય? તરલ રસ કહેવાય. કાચ રસ એટલે શું? કાચ રસ આંખનો ભાગ છે ને, આંખની અંદર આખો ભાગ જે એક પ્રકારનો જેલી જેવો, જેલી જાણો છો ને, એના જેવું એક પારદર્શક હોય છે. તો નેત્રમણી, આ નેત્રમણી, આ નેત્રપટલ. નેત્રમણી અને નેત્રપટલ વચ્ચે આ જેલી જેવા પદાર્થને કાચ રસ કહેવામાં આવે છે. ફરીથી કાચ રસ, નેત્રમણી, નેત્રપટલ આ વચ્ચે જેલી જેવા પદાર્થને એક કાચ રસ કહેવામાં આવે છે. ચલો અહીંયા આપણો પ્રશ્ન આખો માનવ આંખ 4 માર્કની અંદર પ્રશ્ન પૂછાય. માનવ આંખની રચના, આકૃતિ દોરી અને સમજાવો. ચલો આટલી વસ્તુ પરફેક્ટ લખો એટલે 4 માર્ક એક કમ્પ્લીટ રીતે એ પૂર્ણ થશે. ચલો હવે છેલ્લે આ લેક્ચરનો એક પ્રશ્ન આવો છે. કીકી સેન્ટરમાં કીકીને નાની અને મોટી કરવાનું કાર્ય. આ બીજું સામાન્ય છે, નાની મોટી, બહુ મોટી ન થાય. કીકીને નાની અને મોટી કરવાનું કાર્ય એ માનવ આંખમાંથી કયો ભાગ કરે છે? ટૂંકમાં ફરીથી પ્રશ્ન, કીકીને નાની અને મોટી કરવાનું કાર્ય કોણ કરે છે?
તમારો જવાબ નીચે કમેન્ટ બોક્સની અંદર લખવાનો થશે. ધન્યવાદ.